નમસ્કાર મિત્રો, હું વિષ્ણુ ભીલ ફરી એકવાર આવી ગયો છું તમારા સમક્ષ કાયદાકીય જાણકારી લઈને, કાયદાકીય માહિતી લઈને. આજનો જે આ વિડીયો છે સૌથી મહત્વની બાબત ઉપર આજનો આ વિડીયો છે. આપણા દેશમાં નવા કાયદા 3 લાગુ થઈ ગયા છે. જૂના જે અંગ્રેજો વખતના જે કાયદા હતા એ રદ થઈ ગયા. 3 નવા કાયદા આપણા સાંસદમાં બનાવી અને તૈયાર કરી દીધેલા 2023માં, અને 1/7/2024માં એ કાયદા અમલ કરી દીધેલા. હવે એ કાયદા જે છે એ પ્રમાણે હવે કામગીરી રહેશે. પહેલાં જે જૂના કાયદા પ્રમાણે જે પોલીસ કામગીરી કરતી સીઆરપીસી હેઠળ, હવે આ નવા કાયદા પ્રમાણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS મુજબ હવે પોલીસ કામગીરી કરશે. કોઈની તપાસ કરવી છે તો પોલીસ આ નવા કાયદા પ્રમાણે હવે તપાસ કરશે. FIR પહેલાં CRPC 154 હેઠળ લખાતી, હવે 173 હેઠળ લખાશે. તપાસ પણ હવે નવા કાયદા પ્રમાણે થશે. રિમાન્ડ પણ નવા કાયદા પ્રમાણે હવે લેવાશે. તો હવે પોલીસની જે કામગીરી છે એવા નવા કાયદો છે આપણો, આ નવા કાયદા પ્રમાણે રહેશે. નવા 3 કાયદા બની ગયા, એક ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, એક ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષર અધિનિયમ. જૂના જે કાયદા હતા એ રદ થઈ ગયા, એનું સ્થાન હવે આ 3 કાયદાએ લઈ લીધેલું છે. તો આજે આપણે જાણવાના છીએ એ નવા કાયદા પ્રમાણે શું આપણા અધિકારો છે, પોલીસની શું જવાબદારી હોય છે. જો આપણે આપણા અધિકારો જાણતા હશું તો પોલીસ કોઈ દિવસ આપણે ખોટું નહીં કરી શકે, કોઈ દિવસ પોલીસ દાદાગીરી નહીં કરી શકે, કોઈ દિવસ પોલીસ ડરાવી નહીં શકે. જો આપણે આપણા અધિકારો જાણતા હશું તો. ઘણા એવા લોકો હોય છે જેને કાયદાકીય જે પ્રક્રિયા છે એનાથી અજાણ હોય છે, માટે એ કાયદાને ભોગ બનતા હોય. એક બાજુ ગુનાના તો એ માણસ ભોગ બન્યો હોય, કોઈ લુખ્ખા બુટલેકરો બદમાશ લોકો એના પર અન્યાય અત્યાચાર કર્યો હોય, પણ પોલીસ સ્ટેશન જાય એટલે કાયદો ખબર ન હોય એટલે કાયદા નહીં ભોગ બનીએ. એટલે ભોગ બનવા વાળો માણસ વારંવાર ભોગ બને છે. કાયદો ખબર ન હોય, પછી સાહેબોની હાજી કરવી પડે, પોલીસ સ્ટેશન ધક્કા ખાવા પડે, કોર્ટના ધક્કા ખાવા પડે. એટલે આજનો જે આ વિડીયો છે આપણે કે ધરપકડ કરેલો જે વ્યક્તિ હોય એના શું અધિકારો હોય છે, પોલીસની શું જવાબદારી હોય છે, એ આપણે વિડીયોમાં જાણવાના છીએ. વિડીયો થોડોક લાંબો થશે પણ પૂરો ધ્યાનથી સાંભળશો તો તમને ઘણો ઉપયોગી થશે. તો નવા કાયદા પ્રમાણે હવે આપણા જે અધિકારો છે, આ બધી કલમો છે, આ નવી કલમો છે, એમાં પોલીસની શું કામગીરી રહેશે, પોલીસની શું આમાં જોગવાઈ છે, આ કાયદામાં શું જોગવાઈ છે, પોલીસની શું કામગીરી રહેશે, આમાં આપણા શું અધિકારો હોય છે એ આપણે જાણવાના છીએ. બધી ક્રાંતિકારી બધી કલમ છે. જો તમે જો આ કલમનો અભ્યાસ કર્યો તો પોલીસવાળો તમારી સાથે કોઈ દિવસ ખોટું નહીં કરી શકે આ નવા કાયદા પ્રમાણે. તો ચાલો આપણે હવે આ નવો કાયદો છે એમાં શું આપણા અધિકારો છે જાણીએ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ BNNS એટલે કે 36, ધરપકડની રીત અને ધરપકડ કરનાર અધિકારીની ફરજો આ કલમમાં છે. કોઈ પણ પોલીસ વાળો તમારી ધરપકડ કરવા આવે તો એને વર્દી ધારણ કરેલી હોવી જોઈએ, એનો ડ્રેસ પહેરેલો હોવો જોઈએ, એને એનું નામ જણાવવું પડશે, એનો હોદ્દો કઈ પોલીસ સ્ટેશનમાંથી આવે છે, એને વર્દી પર નંબર પ્લેટ એને લગાડેલી હોવી જોઈએ, એમાં નામ પણ હરખું આમ દેખાતું હોવું જોઈએ. એટલું જ નહીં, આ પોલીસવાળાએ આમાં એરેસ્ટ મેમો પણ બનાવવો પડશે. આ કલમ હેઠળ કોઈ વ્યક્તિની ધરપકડ કરવા જાય ને તો એ જગ્યા પર, એ સ્થળ ઉપર આ પોલીસવાળાએ એરેસ્ટ મેમો બનાવવો પડશે BNNS 36 હેઠળ. જો એ પોલીસવાળો એરેસ્ટ ન બનાવે તો તમારી ધરપકડ ગેરકાયદેસર રીતે કરી ગણાશે. તમે એને કહી શકો, તમે પણ કહી શકો, સાહેબ મારો એરેસ્ટ મેમો બનાવો આ કલમ હેઠળ 36 હેઠળ. હવે એરેસ્ટ મેમો એટલે શું? કોઈ પણ વ્યક્તિની ગુનામાં, કોઈ પણ વ્યક્તિ જે ગુનો કર્યો હોય એની વિગત, સંપૂર્ણ વિગત દર્શાવતું જે પત્ર હોય એને એરેસ્ટ મેમો કહેવાય. એમાં લખ્યું હોય, પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હોય, ગુના રજિસ્ટર નંબર લખેલા હોય, ધરપકડની તારીખ લખેલી હોય, ધરપકડનો સમય લખેલો હોય, પછી ગુનાની જે કલમો છે એ કલમો લખેલી હોય વિગતવાર, પછી આરોપી હોય એની સહી હોય એમાં, પછી ધરપકડના સગા હોય, એના મિત્ર હોય એની પણ સહી હોય, ધરપકડના સગાને કેવી રીતે જાણ કરી એ બધું વિગત દર્શાવતું એમાં એ પત્રમાં વિગત દર્શાવેલી હોય. આ બધી માહિતી પોલીસ તમારા પાસે માગે અને એ કાગળ ઉપર લખે તો સમજી લેવાનું કે આપણી ધરપકડ થઈ છે. તો ખાલી ફોન કરે કે અહીંયા પોલીસ સ્ટેશન વી આવો, કે ગાડી લઈને ઘેરે આવે, હાલો ગાડીમાં બેસી જાઓ, તમને માન હાથા લઈ જવાના છે, પાછા મૂકી જાઓ, તો એ ગેરકાયદેસર અટકાયત કહેવાય, એ ધરપકડ ન કહેવાય. જ્યારે પણ કોઈ પોલીસવાળો તમારી આમાં એરેસ્ટ મેમો બનાવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, વાંચા સમજ્યા વગર કોઈ દિવસ એરેસ્ટ મેમોમાં સહી નહીં કરવાની.
પોલીસ એનો બહુ દુરુપયોગ કરે છે. કેવી રીતે કરે હું તમને સમજાવું. જ્યારે તમે એરેસ્ટ મેમો બનાવો ત્યારે એ લોકોએ ટાઈમ અને સમય લખવાનો રહેશે, પણ એ લોકો ટાઈમ અને સમય નથી લખતા. બીજી બધી વિગતો એ લોકો ભરી દે છે ને આપણી પાસે સહી કરાવી લે. આપણે સહી કરી લઈએ વાસા કરવા વગર, પણ એનો એ બહુ દુરુપયોગ કરશે. પછી પોલીસ સ્ટેશન તમને લઈ જાય એટલે હામી પાર્ટીવાળા હશે એને ખુશ કરવા માટે, એનાથી કંઈક એનો ફાયદો થતો હોય ને તો તેવું કરે ને. એટલે હામી પાર્ટીને ખુશ કરવા સારું એ લોકો તમને આમ તો 24 કલાક સુધી તમને પોલીસ સ્ટેશનમાં રાખવાને, પણ એ લોકો તમને 2-3 દિવસ સુધી બેહાડ રાખશે. પછી બીજા દિવસે તમને જ્યારે કોર્ટમાં રજૂ કરવાનો હશે એટલે ત્યારે સવારમાં એ એરેસ્ટ મેમો હશે ને એમાં સમય લખી નાખશે, તારીખ લખી નાખશે, અને પછી કોર્ટમાં રજૂ કરશે કે સાહેબ આજે અમે સવારમાં અમે ધરપકડ કરી છે, જુઓ સાહેબ આ કલમ હેઠળ અમે એરેસ્ટ મેમો પણ બનાવેલો છે, અમે આને કોર્ટમાં આજે રજૂ કર્યો છે, સવારમાં અમે ધરપકડ કરી છે. પણ તમને 2 દિવસ પહેલાં ધરપકડ કર્યા હોય, તમારી પાસે કોઈ પુરાવો ન હોય, તમે આમાં જોયા કર્યા વગર સહી કરી દીધી હોય, એ લોકોએ જ્યારે પણ એરેસ્ટ મેમો બનાવે પોલીસવાળો ત્યારે કહેવાનો સાહેબ આમાં સહી લખો, સહી હું આમાં સમય લખો, તારીખ મારો, પછી જ હું આમાં સહી કરી, ત્યાં લગન હું સહી નહીં કરું. આમાં એ પોલીસવાળાની ફરજ છે. એમાં એ જો ન કરે તો તમારે સહી નહીં કરવાની. આમાં તારીખ બારીખ કાંઈ ન લખે, સમય ન લખે એટલે તમારે એમાં સહી કરવાની જ નહીં. એ ગેરકાયદેસર તમે જો એરેસ્ટ મેમો બનાવ્યા વગર તમને ગેરકાયદેસર પોલીસ સ્ટેશન લઈ જાય છે તો ગેરકાયદેસર અટકાયત તમારી કરી ગણાશે. હવે પછીનો આપણો જે અધિકાર છે એ અધિકાર વિશે થોડુંક આપણે જાણીએ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNNS 38 કલમમાં શું કહેવા માંગે છે? 38 કલમ એટલે કે પૂછપરછ દરમિયાન પોતાના પસંદગીના જે એડવોકેટ હોય, જેને ધારાશાસ્ત્રી, જેને કાયદાનું જ્ઞાન હોય, પોલીસ તમારી ધરપકડ કરીને વહી ગઈ છે, પણ હવે આ પછી તમારી પૂછપરછ કરે છે, તો આ કલમ હેઠળ તમે તમારા વકીલને સલાહ પણ લઈ શકો છો, તમારા વકીલને મળી પણ શકો છો. પોલીસ તમારી પૂછપરછ કરતી હોય ને ત્યારે કોઈ પોલીસવાળો તમને ના ન પાડી શકે. આ કાયદા મુજબ આપણે અધિકાર છે. તો ધ્યાન રાખવાનું, તમને જ્યારે કોઈ વાર પોલીસ સ્ટેશન લઈ જાય ને પોલીસવાળા તમારી પૂછપરછ કરે તો વકીલની સલાહ અને એને મળવાનો પણ તમારો અધિકાર છે. આ ભારતીય નાગરિક સુરક્ષાની 38મી કલમ છે ને એ હેઠળ પૂછપરછ દરમિયાન પસંદગીના એડવોકેટને મળવાનો પણ અધિકાર છે આપણો. હવે પછીનો જે આપણો અધિકાર છે ભારતીય નાગરિક સુરક્ષા એટલે કે BNNS 43 ધરપકડની રીત. કોઈ પણ પોલીસવાળો કોઈ મહિલા આરોપી હોય એને પકડી ન શકે. મહિલાને પકડવી હોય તો લેડીઝ પોલીસ જ જોશે. એમાંય જો રાતનો સમય હોય તો કોઈ પણ પોલીસવાળો મહિલા આરોપીને પકડી ન શકે. લેડીઝ પોલીસ પણ રાતના સમયે મહિલા આરોપીને પકડી ન શકે. ખાસ જો મેજિસ્ટ્રેટનો હુકમ લીધો હોય તો જ એવું કંઈ કરી શકે, બાકી હુકમ વગર કોઈ પોલીસવાળો કોઈ મહિલા આરોપીને પકડી ન શકે. એ આ હેઠળ. અને નિવેદન પણ કોઈ મહિલા આરોપી હોય એનું નિવેદન પણ જો મહિલા પોલીસ જ લઈ શકે, કોઈ પોલીસવાળાનું નિવેદન ન લઈ શકે. મહિલા આરોપનું લોકઅપમાં રાખવી હોય તો જો અલગમાં રાખો, કોઈ પુરુષ ભેગી એની મહિલાને ભેગી ન રાખવાની ન હોય પોલીસવાળાને. હવે પછીનો જે અધિકાર છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 47 મુજબ પકડાયેલા વ્યક્તિને પોતાના ધરપકડના કારણ અને જામીન ઉપર છૂટવાના હકની જાણ કરવી પડશે. એ પોલીસવાળાએ આ BNNS 47મી જે કલમ છે એ હું એમ કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ પોલીસવાળો તમને પકડવા આવે તે પોલીસવાળાએ તમને ધરપકડના કારણ જણાવવા પડશે. તમે પણ પૂછો એને, સાહેબ મને કયા ગુનામાં તમે પકડવા આવ્યા છે, એવું તમે શું કર્યું કે તમે મને મારી ધરપકડ કરવા આવ્યા છો, એના મને કારણ જણાવો. તે પોલીસવાળો આ કલમ હેઠળ બંધાયેલો છે, એના કારણ જણાવવા પડશે. કારણ જણાવ્યા વગર તમારે ધરપકડ ન કરી શકે. એટલું જ નહીં, તમારા જામીનના હકની પણ એને જાણ કરવી પડશે કે તારા જામીન પોલીસ સ્ટેશનમાંથી મળી જાય એમ છે, તને કોર્ટમાંથી જામીન મળે એમ છે, તારા જામીન તો તું તારે ગોતી રાખજે, તારી તૈયારી રાખજે. પોલીસ સ્ટેશનમાંથી જામીન મળે એમ હશે તો કહે પોલીસ સ્ટેશનમાં જામીન મળી જાય, કોર્ટમાં જામીન મળે એમ હશે તો કોર્ટમાંથી જામીન મળી જાય. એના જામીનના હકની જાણ કરવી પડશે એને, ધરપકડના કારણની જાણ કરવી પડશે અને જામીન ઉપર છૂટવા લાયક હકની પણ એને જાણ કરવી પડશે. BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની 47મી કલમ આવું કીધેલું છે. હવે આ નવા કાયદામાં તો આવું કીધેલું છે, પણ ભારતના બંધારણમાં પણ આપણે બંધારણીય હક આપણને મળેલો છે. ડૉક્ટર બાબા સાહેબ લખીને જતા રહ્યા આર્ટિકલ 22માં, એટલે અનુચ્છેદ 22 કહેવાય, ઇંગ્લિશમાં આર્ટિકલ કહેવાય
અને ગુજરાતીમાં આપણે અનુચ્છેદ 22(1) કીધેલું છે કોઈ પણ વ્યક્તિના ધરપકડને કારણ અને એને જામીન ઉપર છૂટવાના હકની એને જાણ કરવી પડશે. એમ ડાયરેક્ટ એને પકડી ન શકાય. એના કારણ તો એને જણાવવા જ પડશે કે તને આ ગુનામાં અમે ધરપકડ કરીએ છીએ. એ બંધારણીય પણ આપણને હક મળેલો છે. આ નવા કાયદામાં તો હક છે, પણ બંધારણમાં પણ આપણને હક મળેલો છે. હવે પછીની જે આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જે આપણો અધિકાર છે BNNS એટલે 49, એમાં એવી જોગવાઈ છે કે કોઈ પોલીસ વાળો તમને પકડી લે, તમારી ઝડપી લે ત્યારે એ કપડાં તમારા નહીં ઉતારી શકે. ધરપકડ કરે ત્યારે તમને નગ્ન અવસ્થામાં નહીં કરી શકે. તમારી પાસે જે કાંઈ મુદ્દા, જે કાંઈ માલ હોય એ પોલીસ જપ્ત કરી શકે, પણ તમને કપડાંનું ઉતારી ન શકે તમારા શરીર ઉપરથી. એ આ કલમ હેઠળ કીધેલું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 49માં એવું કીધેલું છે. જો કપડાં ઉતારે પોલીસવાળા તો ભારતના બંધારણ આર્ટિકલ 21નું પણ એનું ઉલ્લંઘન કર્યું કહેવાય. એ પોલીસવાળાનો અધિકાર નથી. હવે પછીનું જે આપણો હક અધિકાર છે આ ક્રાંતિકારી કલમ છે. જો તમને એનો ઉપયોગ કરતા આવડતો હોય તો કોઈ પોલીસવાળો તમારી સાથે ખોટું ન કરી શકે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNS 53 તબીબી અધિકારી દ્વારા ધરપકડ કરેલા વ્યક્તિની તપાસ. પોલીસ તમારી ધરપકડ કરે ત્યારે પોલીસને કહેવાનું, સાહેબ મારું મેડિકલ મારે કરાવવું છે, પહેલાં મારું મેડિકલ કરાવવું, પછી પોલીસ સ્ટેશન આપણે જઈશું. તો પોલીસવાળાને આ કલમ હેઠળ તમારું મેડિકલ કરાવવું પડશે તબીબી અધિકારી દ્વારા. કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે નોકરી કરતો હોય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે નોકરી કરતો હોય એવા તબીબી અધિકારી એટલે એવા ડૉક્ટર પાસે તમારો તપાસ થાય. હવે એ ડૉક્ટર તમારો રિપોર્ટ તૈયાર કરશે. જો કોઈ મહિલા આરોપી છે તો એમાં કોઈ પુરુષ ડૉક્ટર એનો સારવાર નહીં કરે, રિપોર્ટ નહીં તૈયાર કરે. એમાં મહિલા ડૉક્ટર હશે. જો પુરુષ હશે તો પુરુષ ડૉક્ટર હશે. એ રિપોર્ટ તૈયાર કરશે. એમાં જોહે તમારા શરીરમાં આ શરીર ઉપર કોઈ ઘાવ છે, ઈજાઓ છે. ઈજાઓ છે તો કેવી ઈજાઓ છે, ઈજાનો સમય અંદાજ કેટલો, જે ઈજા થઈ અંદાજે કેટલાક સમયે ઈજા થઈ હશે એ પણ લખશે. એમાં કે 2 કલાક પહેલાં કદાચ ઈજાને થયેલી છે તો એ પણ લખશે. હવે આ કલમ હેઠળ 53(5) મુજબ જે રિપોર્ટ હશે એ પોલીસવાળાને ન આપે. એ જે ધરપકડ જે વ્યક્તિ કરેલું છે એને રિપોર્ટ આપશે. પણ હું એમ કહું કે મારા ભાઈને રિપોર્ટ આપી દો તો એ ડૉક્ટર ના ન પાડી શકે. એ રિપોર્ટ મારા ભાઈને પણ આપી દે. પછી પોલીસવાળા તમને લઈ જાય પોલીસ સ્ટેશન. તમારી તપાસ થઈ ગઈ, મેડિકલ થઈ ગયું એટલે પછી પોલીસ સ્ટેશન લઈ જાય પોલીસ સ્ટેશન. હવે પછી પોલીસવાળાએ તમને માર્યા, કાંઈ પણ કર્યું, પછી 24 કલાક પછી, એટલે 24 કલાક પછી કે 24 કલાકની અંદર તમને કોર્ટમાં રજૂ કર્યા એટલે જજ સાહેબને પહેલાં કહેવાનું, સાહેબ આ કલમ હેઠળ મારું તમે પહેલાં મેડિકલ કરાવો. આ લોકોએ મને બહુ માર્યા છે, આ બધામાં ગોબા પાડી દીધા. એટલે જજ સાહેબ તમને પાહા તબીબી અધિકારી પાસે મોકલશે. હવે એ પાસે રિપોર્ટ કરશે તો પેલો જે રિપોર્ટ હતો એમાં કાંઈ ગોબા નહોતા, પણ આમાં 3-4 ગોબા પડી ગયેલા હતા. એટલે તમને થોડાક આમ સાઈડમાં કરશે, પોલીસવાળાને આમ હમા લાવશે, આ ગોબા કેમ પડ્યા, એના વિરુદ્ધ પછી કાર્યવાહીના શરૂ થશે. એટલે આ કોલમનો ઉપયોગ કરતાં તમારે ખાસ શીખી લેવાનો. ધરપકડ કરે એટલે મેડિકલ કરાવી જ લેવાનું. હાલો મેડિકલ કરવા હાલો સાહેબ, પછી જ આપણે પોલીસ સ્ટેશન જવાનું છે. જો નહીં મેડિકલ કરતો હું જજ સાહેબને કહી દે, સાહેબ મારું મેડિકલ નહોતું તમે કરાવ્યું. તો આ એક આપણો અધિકાર છે. હવે પછીનો જે આપણો અધિકાર છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 56. આ કલમ શું કહે છે, જ્યારે પણ કોઈ વ્યક્તિને ધરપકડ કરે ત્યારે પોલીસવાળાની જવાબદારી રહેશે એના આરોગ્યનું ધ્યાન રાખવું, એની સલામતી રાખવી, એને સમય પ્રમાણે ખોરાક જમવાનું આપવાનું, સારું પાણી પણ એને આપવાનું. જો એ વ્યક્તિ બીમાર હોય તો એની તબીબી અધિકારી દ્વારા સારવાર પણ કરાવવાની. જો તમને તાવ હોય કે પછી કોઈ બીમારી હોય, શરદી ઉધરસ ગમે કંઈ હોય, તમે કહો મારે સાહેબ સારવાર કરાવી છે, મારી તબિયત ખરાબ છે, તો આ પોલીસવાળા આ કલમ હેઠળ તમારી સારવાર પણ કરાવશે. એ અધિકાર આપણે ખબર હોવો જોઈએ. હવે પછીનો જે અધિકાર છે જે ક્રાંતિકારી, આ પણ ક્રાંતિકારી કલમ છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ BNSS 58. કોઈ પણ પકડાયેલા વ્યક્તિને 24 કલાકથી વધુ ધરપકડમાં ન રાખી શકાય. કોઈ પણ પોલીસવાળો તમને પકડે એ 24 કલાકથી વધારે તમને ધરપકડમાં ન રાખી શકે. જો તમે અહીંયા સહી કરતાં પહેલાં ટાઈમ જો લખ્યા હોય તો, નકર એ દુરુપયોગ કરશે. મેં કીધું ને પહેલાં એમ, એટલે આમાં પણ કીધું છે 58માં કે પકડાયેલા વ્યક્તિને 24 કલાકથી વધારે ધરપકડમાં ન રાખી શકાય. 24 કલાકની અંદર એના નજીકમાં નજીક જે મેજિસ્ટ્રેટ હોય, કોર્ટ હોય, ના એ ધરપકડ કરાયેલા વ્યક્તિને
રજૂ કરવો પડશે. એ પોલીસવાળાની જવાબદારી છે. જો એ પોલીસવાળાને ખબર છે કે આ વ્યક્તિને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવો પડે એમ છે, પણ છતાં એ તમને 24 કલાકથી વધારે એ ધરપકડ કરી રાખે તો ગેરકાયદેસર ધરપકડ ગણાશે. તો આમાં ભારતીય ન્યાય સંહિતા 127(5) મુજબ એ પોલીસવાળાએ ગુનો કર્યો ગણાશે. આમાં 2 વર્ષની સજા છે. એટલું જ નહીં, પણ ભારતીય બંધારણ જે આપણે ભારતના બંધારણ આપણને હક મળ્યો છે, આર્ટિકલ 22નો પણ એનું ઉલ્લંઘન કર્યો ગણાય. આર્ટિકલ 22 પેટા કલમ 2 મુજબ એમાં પણ ભારતના બંધારણમાં પણ કીધેલું છે. ડૉક્ટર બાબા સાહેબને ખબર હતી કે આ દેશમાં બંધારણ સારું બનશે, આ દેશમાં કાયદાઓ પણ સારા બનશે, પણ આ નેતાઓ અમુક આવશે, આ અમુક સરકારી અધિકારીઓ આવશે, ભ્રષ્ટ અધિકારીઓ આવશે, એ સારા નહીં આવે. એને અંદાજ હુજી ગયેલો. એટલે નાગરિકને સુરક્ષા માટે અને નાગરિકની સલામતી માટે ભારતના બંધારણમાં પણ બાબા સાહેબે આપણે બંધારણીય હક આપી દીધેલા. આર્ટિકલ 22માં આર્ટિકલ 22(2) કીધેલું છે ભારતના બંધારણમાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય 24 કલાકની અંદર એને કોર્ટમાં રજૂ કરી દેવાનો. એનાથી વધારે કોઈ પણ વ્યક્તિને ધરપકડ કરી ન રાખી શકાય. એ ગેરકાયદેસર અટક કહેવાય. અને આમ કીધું એમ ગેરકાયદેસર અટક કરે તો કોઈ પણ પોલીસવાળો કરતો ભારતીય ન્યાય સંહિતા 127(5) મુજબ એને ગુનો કર્યો કહેવાય. હવે પછીનો જે આપણો અધિકાર છે એ થોડુંક જાણીએ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની BNSS 77. કોઈ પણ પોલીસવાળો તમને વોરંટ લઈને તમારે ધરપકડ કરવા આવે ત્યારે એ પોલીસવાળાએ તમારું વોરંટ એ વાંચી સંભળાવવું પડશે તમને. જો કોઈ પોલીસવાળો તમને વાંચી ન મળાવે તો પણ એ ગુનો કર્યો ગણાશે. એટલું જ નહીં, તમે જો વોરંટ પોતે વાંચવા માંગો તો પોલીસવાળો ના ન પાડી શકે, એને આપવું પડશે તમને. તો આ હતા થોડાક ભારતીય નાગરિક સુરક્ષાના આપણે થોડાક અધિકારો જે આપણે જાણવા જોઈએ. અને બીજું, હા, કોઈ ઘણીવાર હું પોલીસવાળા ફોન કરે કે તમારે એવો ગુનો દાખલ થઈ ગયો, હાલો વિયાવો પોલીસ સ્ટેશન. કોઈ દિવસ પોલીસ સ્ટેશન સાહેબને કહેવાનું, સાહેબ નવો કાયદો આપણો બન્યો છે આપણા દેશમાં, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, એની કલમ 35(3) મુજબ સાહેબ મને નોટિસ મોકલો, પોલીસ અધિકારી સમક્ષ હાજર થવાની મને નોટિસ આપો સાહેબ, એટલે હું ના આવું. અને બીજું પણ આમાં એક જોગવાઈ છે 35(7) મુજબ કે કોઈ વ્યક્તિએ તમારા પર ગુનો દાખલ કર્યો છે, હવે એ ગુનાની જે સજાની એ ગુનામાં જે તમારા ઉપર કલમો ઉમેરવાની એમાં 3 વર્ષ કરતાં ઓછી સજા છે, તો એવા ગુનામાં પોલીસ તમારે ડાયરેક્ટ ધરપકડ નહીં કરી શકે. યાદ રાખજો આ કલમ મુજબ 35(7) મુજબ. એમાં નાયબ પોલીસ અધિક્ષકથી નીચેના જે દરજ્જાના ન હોય એવા અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડશે. એટલે DSP લેવલના જે અધિકારીઓ છે એની મંજૂરી લેવી પડશે આ 35(7) મુજબ કે આ વ્યક્તિને એમની ધરપકડ કરવા માંગી છે. જો એ વ્યક્તિની ઉંમર 60 વર્ષ કરતાં વધારે હોય તો એ વ્યક્તિની ધરપકડ નહીં થાય. કાંક પછી કોઈ બીમાર હશે તો પણ એની ધરપકડ નહીં થાય. તો આ હતા થોડાક અધિકારો જે બધાને ખબર હોવા જોઈએ. જો તમે તમારા અધિકારો નહીં જાણશો તો આ તમે ગુનાના ભોગ બનશો, કાયદાના ભોગ બનશો. તો મિત્રો, આ હતા નવા કાયદાના અધિકારો જે બધાએ જાણવા જોઈએ કે ધરપકડ થાય ત્યારે આપણે શું અધિકારો છે એ આપણને ખબર હોવી જોઈએ. આ નવો કાયદો આપણો લાગુ પડ્યો છે, CRPCનું જેને સ્થાન લીધું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ, આપણને ખબર હોવી જોઈએ કે આ કલમ હેઠળ આવું થાય, આ કલમ હેઠળ પોલીસની આ કામગીરી રહેશે. એટલે પોલીસને આ ખબર રહે. તમે કહેશો એટલે ઓટોમેટિક આ કલમો તમે બોલશો એટલે પોલીસોને ખબર પડી જ જાય કે આ કાયદાનો જાણકાર છે. કોર્ટનું પણ એને જ્ઞાન હશે, વકીલનું પણ ઓળખાણ હશે, આપણી નોકરી પર આવી જાય એટલે કોઈ દિવસે ખોટું નહીં કરે તમારી પર. એટલે બધા હક અધિકારો જાણવા જોઈએ. કોઈ દિવસ તો પોલીસવાળો તમને દબાવી નહીં શકે, ખોટું નહીં કરી શકે, દાદાગીરી નહીં કરી શકે.